અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ત્રાપજ ગામેથી ₹86,400ના વિદેશી દારૂ સાથે એક શખ્સને અલંગ પોલીસે ઝડપી પાડ્યો। તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક અલંગ પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ ભાવનગર રેન્જના આઈજીપી આરવી અંસારી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે તેમજ તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમબી નકુમની સૂચના અનુસાર અલંગ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસને ખાનગી હકીકત મળી હતી કે ત્રાપજ નજીક ઓરિયાઈ પ્લોટ પાછળની ખુલ્લી જગ્યામાં એક વ્યક્તિ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી મયુરભાઈ હિંમતભાઈ જાંબુચાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી નાની મોટી કુલ 96 બોટલો મળી આવી હતી। જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹86,400 હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કેસમાં ભૈલુભા ગોહિલ નામના અન્ય આરોપીની સંડોવણી સામે આવી છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે। આ સમગ્ર કાર્યવાહી પીઆઈ પીએમ દેસાઈ, હેડ કોન્સ્ટેબલ ડીજે વકાણી, પોલીસ કોન્સ્ટેબલ હરિતસિંહ સરવૈયા, ચેતનસિંહ અને પારસભાઈ ગિરજાશંકરભાઈએ સફળતાપૂર્વક પાર પાડી હતી। પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।